ખેડૂત ભાઈઓને હું તમારા માધ્યમથી અપીલ કરી રહ્યો છું કે ચોમાસાનું ચિત્ર આ છે, 100% વરસાદ નથી પહોંચવાનો. ચોમાસું છે એકદમ ધીમું પડી જશે, નિષ્ક્રિય થઈ જશે અથવા એકદમ બ્રેક થઈ જશે. કોઈ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા નથી અરબ સાગરમાં. મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો તો કવર થઈ ચુક્યા છે અત્યાર સુધીમાં. દર વર્ષે જે જૂનમાં વરસાદ પડે છે એટલી માત્રામાં આ વર્ષે જૂનની 30 તારીખ સુધીમાં નહીં પડે, એના કરતા ઓછું પ્રમાણ રહેશે. આ વખતે દરેક બાબતમાં નવા કંઈક રેકોર્ડ બની રહ્યા છે. ઉનાળામાં પણ ગરમી અને હાઈ ટેમ્પરેચરના જે રેકોર્ડો બન્યા, 15 જૂન આસપાસ ચોમાસું પ્રવેશ કરશે ત્યારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર એમાં થશે. પછી 22 થી 25 જૂનમાં બીજો રાઉન્ડ આવશે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓછી ખાત રહેશે, ખાત તો સૌરાષ્ટ્રમાં પણ રહેવાની. આપા ગળે બીજા જબે પવન ઉડાડે ખેર, જગ બધું જીવાડવા મૈપત આયો મેં. આમ જોઈએ તો ભારતમાં જે કહી શકાય ચોમાસાના શ્રી ગણેશ થઈ ચુક્યા છે. ભારતની ભૂમિમાં હવે ચોમાસું સતત આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતો છે કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે અને એક બાજુ એટલા જ કાન દઈને પરેશભાઈ ગોસ્વામીને સાંભળી રહ્યા છે. લાખોની સંખ્યામાં અત્યારે ખેડૂતો છે તેમને સાંભળે છે, કારણ કે પરેશભાઈ છે તે હવામાનને લઈને સતત અત્યારે આપને અપડેટ આપતા રહે છે, ચોમાસાને લઈને સતત અપડેટ આપતા રહે છે. વેધર ટીવીના માધ્યમથી તેમણે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચ્યું તેને લઈને પણ સમાચાર આપ્યા હતા અને હવે જોઈએ તો ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે તેને લઈને ચોમાસાને લઈને વાત કરવી છે, એ સાથે જ મોન્સૂન બ્રેકની સ્થિતિની તેમણે જે શક્યતાઓ વ્યક્ત કરી હતી તેને લઈને વાત કરવી છે. સાથે જ ગુજરાતના કયા વિસ્તારોમાં વાવણી ક્યારે થશે તેને લઈને પણ વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. નમસ્કાર સર, શું કહેશો? અત્યારે તો ખેડૂતો આપને ખૂબ કાગડોળે સાંભળી રહ્યા છે, કારણ કે જે રીતે આપે આગાહી અપડેટ આપી રહ્યા છો, સતત ચોમાસાની અપડેટ આપો છો. જ્યારથી ભારતમાં ચોમાસું પ્રવેશ્યું ત્યારથી અને મહારાષ્ટ્ર ચોમાસું પહોંચ્યું તેની અપડેટ આપી છે આપે. તો હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને એ સાથે જોઈએ તો મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિને લઈને શું શક્યતાઓ છે? ચોક્કસથી કૃપાલભાઈ સંપૂર્ણ વાત કરવાની છે. આમ તો ચોમાસાની રાહ એટલા માટે જોઈ રહ્યા છે ખેડૂતો, હવે વાવણીનો પણ સમય આવી ગયો છે. જેમની પાસે પાણી છે તો ઓરવીને વાવેતર કરતા હશે, પણ ઘણા બધા વિસ્તારો આપણા રાજ્યની અંદર એવા છે કે જેમને ચોમાસાનો વરસાદ પડે એ પછી જ વાવણી થવાની છે. અને વાવણી એટલે ખેડૂત માટે એક ઉત્સવ હોય છે, એક પ્રકારે કહી શકાય કે તહેવાર જેવો માહોલ હોય છે ખેડૂતના ખેતરમાં. ઠીક છે કે એ ચોમાસું જયારે આવે ત્યારે જ વાવણી કરી શકવાના છે, ને એ પછી બીજ છે એ જયારે જમીનમાં વાવે એટલે એવું કહી શકાય કે મને પંક્તિ યાદ આવે છે કે વિધિ તમારી વસુંધરા હે ઉર્વર ઓર ઉદાર, કુછ દિए बिना लेने का है किसको अधिकार. કે કઈક લેવું હશે તો કઈક આપવું પડશે. વિધિ તમારી વસુંધરા હે એટલે કે અમારી ધરતી, આ ધરતી છે એ તો કણમાંથી મણ આપનારી ધરતી છે, એને કણ બીજ પણ આપવું પડશે તો ચોક્કસથી મણ આપશે આપને. હવે એ આપવા માટે જે કણ બીજ આપવાનું છે એના માટે જરૂર છે વરસાદની, કે હવે મેઘો રીધે અને કહેવાય કે ધરતી ભીની થાય, માટીની પહેલી સુગંધ આવે અને એ પછી વાવણી થાય. એટલે એ વાવણીની રાહ જોઈ રહ્યા છે. ચોમાસું ખૂબ નજીક છે ને એમાં પણ આજે કહી શકાય કે મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો તો કવર થઈ ચુક્યા છે અત્યાર સુધીમાં. જે અલગ અલગ મોડેલોના આધારથી અમે સેટેલાઇટના માધ્યમથી હર 3 કલાકે એક અપડેટ લેતા હોય છે. હવે એમાં એક મહત્વનું કહું કે આજે IMD નું જે સોફ્ટવેર છે, જે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ આપણા હવામાન વિભાગ દ્વારા જે ઉપગ્રહ મૂકવામાં આવેલો છે, એમનું અપડેટ હજુ સુધી થયું નથી. કદાચ 3 વાગે થઈ જશે એવું મારું અનુમાન છે. પણ મેં જ્યાં સુધી ચેક કર્યું, ઘણી વખત અપડેટમાં વેરિએશન કલાક 1.5 કલાકનું આવતું હોય છે. આપણે જ્યાં સુધી રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી હજી અપડેટ થયું નથી. પણ મેં બીજા મોડેલોના આધારે જોયું છે, એની અંદર દક્ષિણ મહારાષ્ટ્ર અને હવે મધ્ય મહારાષ્ટ્ર તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. આગળ વધશે એટલે મુંબઈમાં આવશે, મુંબઈ પછી તો આમ કહી શકાય કે ત્યાંથી પછી ગુજરાત નજીક, એટલે ત્યાંથી પછી ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે મુંબઈ પહોંચે ત્યાં સુધીમાં ચોમાસું એક વખત રોકાવાનું છે, મોન્સૂન બ્રેક થવાનું છે. હવે એના જે કહી શકાય કે જે પેરામીટરો, હવાની દિશા છે, હવાની ગતિ છે, જે ખાસ કરીને ભેજનું પ્રમાણ છે, વરસાદની સિસ્ટમનું બનવું, આ તમામ પરિબળો છે એ અત્યારે સૂચવી રહ્યા છે કે આ મોન્સૂન બ્રેક થવાનું છે. જો કે આ મોન્સૂન બ્રેકની વાત આપણે આની પહેલા પણ ઘણી વખત કરી ચૂક્યા છીએ. એ આપણે એપ્રિલ મહિનામાં પણ કરી ચૂક્યા છીએ, મે મહિનામાં પણ કરી ચૂક્યા છીએ, અને હવે હું જૂન મહિનામાં તમને જણાવી રહ્યો છું કે હવે આજે અથવા આવતીકાલે આ બ્રેક થઈ જશે. હવે તો 24 કલાકની અંદર બ્રેક થવાની પૂરી શક્યતા અત્યારે મારા અનુભવ પ્રમાણે મને લાગી રહી છે.
એટલે અત્યાર સુધી જે ચોમાસું ચાલ્યું આપણે એમ લાગતું હતું કે એટલું ઝડપથી ચાલે છે તો ગુજરાતની અંદર કદાચ હવે તો 10-12 તારીખે આવી જવું જોઈએ. કેમ કે એની ઝડપ એટલી હતી ચોમાસાના આગળ ચાલવાની. એટલે 10-12 તારીખે આવવાની જે બધા મિત્રોની ધારણા હતી જે પ્રમાણે ચોમાસું ચાલી રહ્યું છે તો 10, 11 અથવા તો 12 જૂને ગુજરાતમાં પહોંચી જશે, પણ એવું થવાનું નથી. ચોમાસું છે એ એકદમ ધીમું પડી જશે, નિષ્ક્રિય થઈ જશે અથવા એકદમ બ્રેક થઈ જશે. એટલે એ સમાચાર લગભગ આજે મોડી રાત સુધીમાં અથવા તો આવતીકાલે સાંજ સુધીમાં મીડિયાના મારફતથી આપને મળી શકે છે કે મોન્સૂન બ્રેક થવાનું છે. જો કે એ બ્રેક થશે એ પછી બહુ લાંબો સમય નહીં લે, ફરીથી પાછું તુરંત એ સક્રિય પણ થઈ જશે. હવે એનું કારણ તમને કહું, ઘણી વખત ચોમાસામાં એવું બનતું હોય છે કૃપાલસિંહભાઈ કે મોન્સૂન બ્રેક થાય એટલે ઘણી વખત 8 દિવસ, 12 દિવસ કે 15-17 દિવસ પણ બ્રેક થઈ જાય. આવા ભૂતકાળની અંદર મોટા ભાગે એવા રેકોર્ડ બોલે છે. ક્યારેય એવું નથી બન્યું કે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાણી અને માત્ર 2 કે 3 દિવસમાં ફરી સક્રિય થયું હોય, એવું પાછું ભૂતકાળમાં ક્યારેય બનેલું નથી. એટલે મોન્સૂન બ્રેકની વાત કરીએ એટલે ઘણી ચિંતા થાય કે જો બ્રેક થશે તો 8 દિવસથી લઈને 15 દિવસ તો ગણીને ચાલવાનું છે, એમાંથી કોઈ આંકડો આવશે, ઘણાને એવું થાય, પણ એવું નહીં થાય. આ વખતે દરેક બાબતમાં નવા કંઈક રેકોર્ડ બની રહ્યા છે. ઉનાળામાં પણ ગરમી અને હાઈ ટેમ્પરેચરના જે રેકોર્ડો બન્યા, બીજા પણ અત્યારે રેકોર્ડો બન્યા છે. ચોમાસું છે એ જે રીતે ઝડપથી આગળ ચાલ્યું એટલે કે કેરળમાં પ્રવેશની જાહેરાત થાય ને 24 કલાકમાં કોંકણ ગોવા સુધી પહોંચી જાય, આખું કર્ણાટક રાજ્ય ટપીને પહોંચી જાય, એ પણ એક રેકોર્ડ બન્યો. આ વખતે બધા રેકોર્ડ બની રહ્યા છે અને આ એક રેકોર્ડ એ નવો બનવાનો છે કે મોન્સૂન બ્રેક થયા પછી માત્ર 2 દિવસની અંદર સક્રિય થઈ જશે. બોલો, એટલે એ પણ એક રેકોર્ડ બનવાનું છે. એટલે મોન્સૂન બ્રેક થશે એ લગભગ આજે અથવા તો કાલ બ્રેક થઈ જશે અને 12 જૂનથી ફરીથી સક્રિય થઈ જશે. 12 જૂનથી સક્રિય થશે એટલે ધીમે ધીમે એ 15 જૂન આપણી ગુજરાતની જે આમ સામાન્ય તારીખ આપણે માનીએ છીએ એ મુજબ એ 24 કે 36 કલાક આગળ પાછળ પણ એ 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી જશે. ત્યાં સુધી છૂટા છવાયા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કોઈ કોઈ ભાગમાં ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ એવી રીતે ઝાપટા પડી શકે છે. મહત્વનું એ પણ છે કે ચોમાસું જેટલું નજીક આવશે એટલું ઉકળાટ અને બફારો છે વધતો જશે. આમ જોવા જઈએ તો જે તાપમાન હતું એ 9 એપ્રિલ થી લઈને 18 મે સુધી ખૂબ ઊંચું રહ્યું. પછી તાપમાન નોર્મલ નજીક આવ્યું, જે 42, 43, 44 ડિગ્રી હતું એની જગ્યાએ 38, 39 ડિગ્રી આવ્યું. અત્યારે એ તાપમાન નીચું આવ્યું પણ ઉકળાટ અને બફારો વધતો જાય છે કે તમે કોઈ જગ્યાએ બેસી નથી શકવાના. અત્યારે એસી વગર રહેવું મુશ્કેલ થઈ ગયું છે, પંખાથી દૂર રહેવું મુશ્કેલ થઈ ગયું છે, એટલો ઉકળાટ અને બફારો છે. આ ઉકળાટ અને બફારામાં કૃપાલસિંહભાઈ સતત વધારો થશે. આજે પણ વધારો થયો છે અને હજુ આવનારા દિવસમાં સખત ગરમીનો ઉકળાટ છે આપણે ચાલુ રહેવાનો છે. આમાં હજુ વધારો થવાનો છે અને આ ઉકળાટ અને બફારો સંપૂર્ણ જૂન મહિના દરમિયાન જોવા મળશે. એટલે ભલે 15 જૂન આસપાસ વરસાદ પડી જાય કે ચોમાસું પ્રવેશ કરીએ એનો મતલબ કોઈ એવો નથી સમજી લેવાનો કે હવે આપણે ઉકળાટ અને ગરમી ગઈ. ગરમી તો આખો જૂન મહિનો થી ચાલુ રહેવાની છે. બીજું મારે અહીં આપણે એ પણ કહેવાનું છે, અમે વારંવાર કહી રહ્યા છે, 2 થી 3 તબક્કામાં વાવણી થશે. એટલે પ્રથમ તો 15 જૂન આસપાસ ચોમાસું પ્રવેશ કરશે ત્યારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર એમાં થશે. પછી 22 થી 25 જૂનમાં બીજો રાઉન્ડ આવશે. એમ 2 થી 3 તબક્કામાં 2 થી 3 રાઉન્ડની અંદર આ વાવણીનો વરસાદ પડવાનો છે. અને આ જે જૂન મહિનો છે એની અંદર ફરીથી અમે જણાવી રહ્યા છીએ ખેડૂત ભાઈઓએ ખાસ વાવેતર કરવાનું એટલે આયોજનમાં ધ્યાન રહીએ. આપણે કોઈ જગ્યાએ ઉતાવળ ન કરવી કે ખોટું આયોજન ન કરી નાખવું. કેમ કે આ વર્ષે વરસાદની માત્રા, ભલે ચોમાસું નબળું તો નથી થવાનું, પણ કૃપાલસિંહભાઈ અમે આંકડો બતાવી રહ્યા છે, વારંવાર હું એ આંકડો બોલી રહ્યો છું, 92 થી 95%. એટલે 100% વરસાદ નથી પડવાનો. ભલે નબળું નથી થવાનું, એની જગ્યાએ દર વર્ષે જે થાય છે એ તો નથી જ થવાનું, એ તો પાકું જ છે. આમ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષના જે ડેટાની વાત કરીએ તો સતત 5 વર્ષના ડેટા એવું કહે છે કે ગુજરાતની અંદર 100% કરતા વધારે વરસાદ પડ્યો છે. એમાં 2023 નો વરસાદ જોઈએ તો 139% હતો. એ પેલા 22 નું જોઈએ તો 22 ની અંદર હવે 135% આસપાસ હતું. 2021 ની અંદર તો એકાદી અતિવૃષ્ટિ અને સાયક્લોન ને જે કઈ પરિસ્થિતિ નિર્માણ થયું એને કારણે 150%, 150% વરસાદ અને 150% વરસાદમાં ખેડૂતોનો પાક બધો ફેલ ગયો હતો. એવી જ રીતે ગયા વર્ષે વાત કરીએ, ગયા વર્ષે 109% અને 109% ની અંદર દિવાળી પછી જે માવઠું થયું હતું એ માવઠામાં ગણ્યું છે બધી સંસ્થાઓએ. જો એ દિવાળી પછીના વરસાદને આપણે કદાચ ચોમાસા સાથે જોડીએ તો 128% થાય.
કેમ કે એમાં પણ 6-7 ઇંચના રાઉન્ડ આવ્યા હતા દિવાળી બિલકુલ. પછી. એટલે દર વર્ષે જે સતત 5 વર્ષથી આપણે વરસાદ 100% કરતા વધારે, આમ તો 105% કરતા વધારે વરસાદ વરસ્યો છે. એટલે આપણે બધાને ખૂબ સારું લાગતું હતું. આ વર્ષે એમ લાગશે કે કાંઈક ઘટ્યું છે, એમ કાંઈક ઓછું રહી ગયું. ઓછું એટલા માટે લાગશે કૃપાલસિંહભાઈ કે આમાં 100% વરસાદ જ પહોંચવાનો નથી. 90 થી 95% કદાચ 92% થાય, 93% થાય, 94 થાય કે 95 થાય. 92 થી 95 આસપાસ જે વરસાદ થવાનો છે એટલે નોર્મલ કરતા તો ઓછું રહેવાનું છે. એ જે ખાધ પડવાની છે એ જૂન અને જુલાઈમાં અને 15 ઓગસ્ટ સુધીનું સેશન છે એમાં જ આપણે ખાધ પડશે. અને એ ખાધ છે એની અંદર પણ ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના અમુક વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય, મધ્ય ગુજરાતના વિસ્તાર હોય, એમાં થોડીક ખાધ વધારે રહેશે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓછી ખાધ રહેશે. ખાધ તો સૌરાષ્ટ્રમાં પણ રહેવાની, પણ ઉત્તર ગુજરાત અને કચ્છની સરખામણીએ ટકાવારીની દ્રષ્ટિએ ઓછી રહેશે. એટલે આ પ્રકારે આપણે આખી પરિસ્થિતિ થવાની છે. એટલે ખેડૂત ભાઈઓ વાવેતરમાં પણ ધ્યાન રાખવું. જો કે 15 ઓગસ્ટ પછીથી સારા વરસાદ છે, સપ્ટેમ્બરમાં પણ એકંદરે સારો વરસાદ થશે, ઓક્ટોબર મહિનામાં 2 રાઉન્ડ આવશે, 2 રાઉન્ડમાં 1 રાઉન્ડ ઠીકઠાક હશે અને છેલ્લો રાઉન્ડ એકદમ સામાન્ય, જ્યાં પડે ત્યાં પડે, બાકી નહીં પડે એવું છે. એટલે એ પ્રકારનું આખું રહેવાનું છે. એટલે ખેડૂત ભાઈઓને હું તમારા માધ્યમથી અપીલ કરી રહ્યો છું કે ચોમાસાનું ચિત્ર આ છે. 100% વરસાદ નથી પહોંચવાનો, 92 થી 95% થવાનો છે. દર વર્ષે 109% કે 125% ને 140% હતો, એના કરતા તો આ ઘણો ઓછો કહેવાય. એટલે એ જ પ્રમાણે આપણે આયોજન કરવું, જેથી કરીને આપણે ક્યાંય ખેતી પાકમાં, ઉત્પાદનમાં ક્યાંય ખેડૂત ભાઈઓ ભૂલ ન થઈ જાય એની ખાસ નોંધ લેવાની છે. જી સર, શું કહેશો કે આમ જોઈએ તો જ્યારે આપણે છેલ્લે વાત કરી હતી ત્યારે આપણે એક વાત પણ કરી હતી કે અત્યારે અરબ સાગરમાં એક જે સિસ્ટમ છે તે પણ બની હતી, તો એ સિસ્ટમને લઈને ક્યાંક ને ક્યાંક તેની અસર ગુજરાત પર થશે કે કેમ તેને લઈને પણ જાણવું છે, કારણ કે ચોમાસું પહોંચે એ પહેલા કોઈ વરસાદની શક્યતાઓ છે? જો પહેલી વાત તો એ છે કે ચોમાસું પહોંચે એ પહેલા કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી. હા, મેં આપને જણાવ્યું એમ કે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં છૂટાછવાય ક્યાંક હળવું સામાન્ય 1-2 સેન્ટરમાં ઝાપટું પડીએ એ અપવાદ છે. મોટા કોઈ વરસાદની શક્યતાઓ નથી. પ્રી મોન્સૂનના ઝાપટા ચાલી રહ્યા છે, એ પણ વધુ પડતો ભેજ છે, ઉકળાટ છે ને એને કારણે ક્યાંક ઝાપટું પડી જાય એ જ થવાનું છે. બાકી ચોમાસા પહેલા મોટો વરસાદ થવાનો નથી. બીજી વાત એ છે કે જે અરબ સાગરમાં સિસ્ટમ બની હતી, ચોક્કસથી એ સિસ્ટમ છે અત્યારે પણ વરસાદના રૂપમાં ઘણા વિસ્તારમાં અસર કરી રહી છે કૃપાલસિંહભાઈ, અને એ સિસ્ટમથી ગુજરાત સુધી પહોંચવાની નથી. કેમ કે એ સિસ્ટમે કેરળને વરસાદ આપ્યો, કર્ણાટક, ગોવા સુધી વરસાદ આપ્યો, મહારાષ્ટ્રના અમુક ભાગમાં એના આઉટર ક્લાઉડે વરસાદ આપ્યો છે. એ સિસ્ટમ મહારાષ્ટ્ર નથી પહોંચી, પણ એના આઉટર ક્લાઉડને કારણે મહારાષ્ટ્રમાં વરસાદ પડી ગયો, દક્ષિણ ભાગોમાં, એટલે ત્યાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ. અને એ હવે જે સિસ્ટમ બની હતી એટલી બધી સ્ટ્રોંગ સિસ્ટમ હતી નહીં, એ સાધારણ ઠીકઠાક સિસ્ટમ હતી અને એ સિસ્ટમ નબળી પડી રહી છે. હવે નબળી પડી રહી છે ને એને કારણે જ આ મોન્સૂન બ્રેક થવાનું છે. મોન્સૂન બ્રેક થવાનું પાછળનું કારણ પણ એ છે કે સિસ્ટમ નબળી. જો એ સિસ્ટમ સતત સ્ટ્રોંગ થઈ હોત તો આ ચોમાસાને આગળ લઈને જવાનું હતું. તો એ ગુજરાતમાં આવતા એને વાર ન લાગે તો એ 11 કે 12 જૂને ગુજરાતમાં પહોંચી જાય. પણ એ સિસ્ટમ નબળી પડી ગઈ અને નબળી પડી સતત એ એકદમ ઝડપથી નબળી પડી રહી છે ને એને કારણે મોન્સૂન બ્રેક થવાનું છે. એટલે જે અરબ સાગરની સિસ્ટમનો જે તમારો પ્રશ્ન હતો એની કન્ડિશન આ છે. નવી સિસ્ટમો છે ચોક્કસથી બનતી રહેશે. જો કે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેની અંદર સિસ્ટમ બનતી હોય. બંગાળની ખાડી આ વર્ષે થોડીક વીક પણ છે, અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે વીક છે. અરબ સાગર છે એ થોડોક સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે. પણ ખાસ કરીને બંગાળની ખાડી ભલે વીક છે છતાંય ત્યાં સિસ્ટમો તો બનશે, બિલકુલ ના બને એવું તો નથી થવાનું કે ભાઈ બંગાળની ખાડીમાં સિસ્ટમ જ ન બને. સિસ્ટમો ત્યાં પણ બનશે, થોડીક વીક સિસ્ટમો હશે, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે ત્યાંની સિસ્ટમો છે એ પણ મોન્સૂનને ક્યાંક વેગ આપશે. અને અરબ સાગર છે એ પણ અત્યારે આમ તો સ્ટ્રોંગ છે અને આ સિસ્ટમ કદાચ નિષ્ક્રિય થઈએ પછી પણ કોઈ નવી સિસ્ટમ બને અને ગુજરાતને વરસાદ આપે એવી શક્યતા, જો કે કોઈ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા નથી અરબ સાગરમાં. પણ એટલું કહી શકાય કે 700 HP લેવલે એક પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન બને, એક અસ્થિરતા બને ને એને કારણે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું પ્રવેશી જાય એવી શક્યતાઓ છે. એટલે ચોમાસાની અંદર જે જૂન મહિનામાં અમે દર વખત કહી રહ્યા છીએ કે દર વર્ષે જે જૂનમાં વરસાદ પડે છે એટલી માત્રામાં આ વર્ષે જૂનની 30 તારીખ સુધીમાં નહીં પડે, એના કરતા ઓછું પ્રમાણ રહેશે. પણ ચોમાસાનો પ્રવેશ થઈ જશે, વાવણી 2-3 તબક્કામાં કરાવી દેશે. જી
તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમારા નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે વાત કરી છે, ચોમાસાને લઈને વાત કરી છે, ખાસ કરીને મોન્સૂન બ્રેકની સ્થિતિને લઈને વાત કરી છે, ખેડૂતોએ કઈ કઈ બાબતોનું ખ્યાલ રાખવું તેને લઈને પણ વાત કરી છે. અને આમ જોઈએ તો પરેશભાઈ અત્યારે સતત ચોમાસાને પણ ટ્રેક કરી રહ્યા છે, એમનો વર્ષોનો અનુભવ છે તે આધારે પ્રિડિક્શન કરી રહ્યા છે અને આપણા સુધી માહિતી પહોંચાડી રહ્યા છે. વેધર ટીવીના માધ્યમથી પણ તે દરરોજ છે તે માહિતી આપતા હોય છે ચોમાસાને લઈ. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.